મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે નિવૃત્તિ થયેલા 60 વર્ષથી 75 વર્ષ ઉપરના પેન્શન માટે પેન્શન લઈ લે 5/2026 નવો જીઆર જાહેર। શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। સાથે સાથે જેની પણ ચર્ચા કરીશું જે નિવૃત્તિ થયેલા પેન્શન માટે કર્મચારીઓ માટે ખુશખબર આવી છે। 60 વર્ષ ઉપરના પેન્શનમાં પેન્શનમાં વધારો થવાનો છે। પેન્શન માટે મેડિકલ એલાઉન્સમાં વધારો થવાનો છે। સરકારી કર્મચારી પેન્શને આવતા મહિનાથી જે વધારો લાભ મળવાનો છે। સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારે 5 નવી યોજનાઓ જાહેર કરી છે। મોંઘવારી વધુ 4 ભથ્થાઓ જાહેર કર્યા છે। મિત્રો આ સંપૂર્ણ ચર્ચા સંપૂર્ણ ચર્ચામાં આજના વિડીયો ચર્ચા કરવાના છીએ। જો આપણી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો, કેમ કે આપણી આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી હોય, નિવૃત્ત કર્મચારી હોય અથવા જે તમને કેમ પેન્શન ધારક મિત્રો માટે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। ડીએ હોય, ડીઆર હોય, એચઆરએ, 8મો પગાર પંચ હોય, 18 મહિનાનો ડીએ જે બાકી કોરોના સમયગાળા દરમિયાન છે તેના વિશે અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરીશું ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના પેન્શનો નાગરિકો પેન્શન કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી આર્થિક સુરક્ષા, કરમુક્તિ અને આરોગ્ય સેવાઓ જેવા અનેક મહત્વપૂર્ણ લાભો મળ્યા છે। આ યોજનાના નિયમો વયસ્કનું જીવન સરળ બનાવવા માટે બનાવવામાં આવે છે। મુખ્ય લાભોની વિગતવાર માહિતી નીચે મુજબ છે। સરકારી પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના। ગુજરાત સરકાર ગુજરાતની કાયમી વસવાટ ધરાવતા બીપીએલ અથવા નિયમ આવક મર્યાદાવાળા વૃદ્ધોને માસિક આર્થિક સહાય મળે છે। 60થી 79 વર્ષ દરમિયાન 1000 મેડિકલ એલાઉન્સ સહાય, 80 વર્ષથી વધુ ઉંમર દરમિયાન 1250ની સહાય। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા નીચે બીપીએલમાં જીવતા વરિષ્ઠ નાગરિકો સીધા બેંક ખાતા ડીબીટી દ્વારા માસિક પેન્શન આપવામાં આવે છે। એટલે પેન્શન યોજના એપીવાય જેમણે 18થી 40 વર્ષથી વધુ રોકાણ કર્યું હોય, 60 વર્ષથી વધુ પૂર્ણ થયા બાદ દર મહિને 1000થી લઈને 5000 સુધી નિશ્ચિત પેન્શન મળે છે। મિત્રો બીજી માહિતી છે આવકવેરા ઇન્કમટેક્સ વિશેષ છૂટછાટ કરમુક્તિ મર્યાદાઓ। સામાન્ય નાગરિક માટે 3 લાખની, 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક માટે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 3 લાખ સુધી આવક પર કોઈ ટેક્સ લાગતો નથી। બેંક વ્યાજ દર કપાતમાં બેંક પોસ્ટ ઓફિસ અથવા ફિક્સ ડિપોઝિટ એફડી અથવા બચત ખાતા વ્યાજ દર વાર્ષિક 50,000 સુધી આવક સંપૂર્ણપણે કરમુક્ત છે। મેડિકલ એલાઉન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સિલેક્શન, એસડી હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વાર્ષિક 50,000 સુધી ટેક્સનો કપાત લાભ મળે છે। ત્યારબાદ મિત્રો રોકાણ પર વધુ વ્યાજ દર વર્ષ નાગરિક બચત યોજના, પોસ્ટ ઓફિસ બેંકોમાં ચાલતી આ યોજના વર્ષ નાગરિકો સામાન્ય રીતે નાગરિક કરતાં વધુ આશરે 8.2 વ્યાજ દરને આપવામાં આવે છે। સ્પેશિયલ બેંક એફડી મોટાભાગના વ્યાપારિક બેંકો અથવા વર્ષોથી ઉપર નાગરિક ફિક્સ ડિપોઝિટ 0.50 સુધીનો વધારે વ્યાજ દર ઓફિસ મળે છે। મુસાફરી રાહત અન્ય સુવિધા ગુજરાતી એસટી બસ જીએસટી છૂટ ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો બસ ભાડા ખાંચમાં ખાસ કન્સેશન રાહતરૂપ કહી શકાય આપવામાં આવે છે। રેલવે અને એરલાઇન્સ ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં કેટલી એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકો બેઝિક ભાડાનો છૂટછાટ આપે છે। બેંકો, સરકારી કચેરી, પ્રાથમિક કોઈપણ સરકારી કચેરી બેંકો વરિષ્ઠ નાગરિકો માટે અલગ લાઇન કામગીરી વ્યવસ્થા હોય છે। તો 5 દસ્તાવેજ કરવા માટે સરકારી પેન્શન યોજના લાભ લેવા માટે નીચેના દસ્તાવેજ જરૂરી છે। મિત્રો ત્યારબાદ જે દસ્તાવેજ જરૂરી છે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ, આવક દાખલો, સમક્ષ અધિકાર બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફી। અરજી કયા કરવી? સરકારી યોજના માટે તમે ગ્રામ પંચાયત કચેરી, જનસેવાઓ, મામલતદાર કચેરી અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આ હતી મહત્વપૂર્ણ અપડેટ। આવીને અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।